હેલો દોસ્તો, હું જામલી વિશાલ આપ સૌનું મારા દીકરીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રીઝનિંગ એની અંદર આપણે ક્લોક એટલે કે ઘડિયાળ સ્ટ્રક્ચર આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા છીએ દોસ્તો. હવે ઘડિયાળમાં આપણે જે અલગ અલગ રીતુ જોઈએ છે, જેમ ખૂણો શોધવાની, મિરર ઇમેજ અને અલગ અલગ જે આપણે બધી રીતો જોઈએ, એને આજે આપણે શું જોવાના છે કે આ પ્રીવિયસ યર ક્વેશ્ચન છે બધી એક્ઝામમાં ગુજરાત ગવર્મેન્ટમાં જે પૂછાઈ ગયેલા હોય અને કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે આજે આપણે જોવાના છે. દોસ્તો, પહેલા જોઈએ કોન્સ્ટેબલ 2019 માં કેવા પ્રકારનો પૂછવાનો હતો. તો કે ઘડિયાળમાં 5 વાગ્યા છે. બોલો દોસ્તો, એટલે ઘડિયાળમાં 5 વાગ્યા છે તો તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને. ઓકે, હવે આપણે તમને યાદ હોય તો ખૂણો શોધવાનું આપણે સૂત્ર શું હતું? તો કે θ = 11/2 મિનિટ માઈનસ 30 * અવર. એટલે કે 11/2 ગુણ્યા મિનિટ માઈનસ 30 ગુણ્યા કલાક. હવે દોસ્તો, આ સૂત્ર છે, ખાસ યાદ રાખી લેજો. તમને બધી એક્ઝામ આપણે આગળ જોવાના છીએ. બધી એક્ઝામ મોસ્ટ ઓફ થીટા વાળો ખૂણાનો ક્વેશ્ચન પૂછાય જ છે. એ મોસ્ટ એમપી છે. હવે દોસ્તો, સૂત્રમાં મૂકો તમે 11/2 મિનિટ કેટલી છે તો તમને થશે સર 5 વાગ્યા છે, મિનિટ તો એકેય નથી. મિનિટ છે ને 00 છે તો મૂકી દો 0 માઈનસ 30 કલાક કેટલી છે તો કે 5. હવે 0 સાથે કોઈ બી વસ્તુનો ગુણાકાર કરવામાં આવે તો આન્સર તમારો મળશે 0 માઈનસ 3 × 5 15. ઓકે, 0 150 30 ગુણ્યા 5 એટલે હવે આન્સર તમારો આવે 150. હવે દોસ્તો, ખૂણો છે, ખૂણો એ કોઈ માઈનસ માં નહીં હોય, ખાસ યાદ રાખજો. એટલે તમને જો આ માઈનસ જવાબ આવે ઇન કેસ તો એને પ્લસ કરી નાખવાનો એટલે તમારો આન્સર આવશે 150. એટલે ઘડિયાળમાં 5 વાગ્યા છે તો મિનિટ કાંટા અને કલાક કાંટા છે. તમે આ રીતે સૂત્ર વાઇઝ નો જોવું હોય તો તમે જોઈ શકો છો. ઘડિયાળ છે આ 12 3 4 5 અને 6. હવે 5 વાગ્યા હોય દોસ્તો એટલે કલાક કાંટો 5 ઉપર હશે અને મિનિટ કાંટો 12 ઉપર હશે. હવે તમને મેં વાત કરી દીધી કે 12 થી 3 સુધી જે 15 મિનિટનું છે એ કેટલો ખૂણો બનશે? કેટલો ખૂણો બનશે તો કે 90. કલાકનો કેટલો ખૂણો બનશે તો કે 30 30 અને 30. ઓકે દોસ્તો, હવે 5 છે હજી તો આ હજી 30. ઓકે, 30 30 30 આ 30 અને આ 30. ઓકે દોસ્તો, એટલે કેટલા થશે? 3 3 3 3 3 3 5 15 150. ઓકે, આ ખૂણો આપણને પૂછ્યો છે. તમે આ રીતે બી તમે જોઈ શકો છો. 150 મળી ગયો, આન્સર મળી ગયો. સૂત્ર તમને ટાઈમ યાદ ન આવે તો તમારે કાંઈ નહીં, ઘડિયાળ દોરી નાખવાની, 5 વગાડી દેવાના. તમને ખ્યાલ છે કે આ 90 છે અને 1 કલાક વચ્ચેનું અંતર 30 છે તો આપણે 5 કલાક વચ્ચેનું અંતર ગોતી શકો છો. 3 × 5 = 15 150 થઈ ગયા. ઓકે દોસ્તો, આગળ જોઈએ તો કે ટેટ 2018 માં ક્વેશ્ચન પૂછવાનો હતો કે ઘડિયાળનો એક કાંટો 3 ઉપર છે. તો પહેલા આપણે ઘડિયાળ દોરો. 12 1 2 3. હવે શું પૂછ્યું છે? એક કાંટો 3 ઉપર છે દોસ્તો. ઓકે દોસ્તો, એક કાંટો 3 ઉપર છે અને બીજો કાંટો 2 ઉપર છે. એક કાંટો છે 3 ઉપર અને બીજો કાંટો છે 2 ઉપર. ઓકે, તો આ બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? હવે તમને થશે કે સર આ તો 2.5 લાગે છે મને. તો 2.5 માં થીટામાં મિનિટમાં હું મૂકી દો 15 અને કલાકમાં મૂકી દો 2, મારો આન્સર આવી જશે. તો દોસ્તો, એવું ભૂલ નહીં કરતા. તમને શું પૂછ્યું છે? 3 અને 2. હવે 2.5 થશે તો શું થશે કે મિનિટ કાંટો છે 15 ઉપર આવશે, સાથે સાથે 2 થી આગળ કલાક કાંટો સેજ આગળ વધી જશે. એટલે તમારો ખૂણો છે એ નાનો આવશે દોસ્તો. એટલે તમે થીટામાં તમે વેલ્યુ મૂકશો થીટાની કિંમતમાં તો તમારો આન્સર ખોટો પડશે. તમારે કંઈ નથી કરવાનું. હમણાં વાત થઈ આપણે કે આ ખૂણો છે એ કેટલો છે? 90 નો છે. તો કલાક કેટલા થશે? 30 30 30. તો આપણે શું પૂછ્યું છે? 2 અને 3 વચ્ચેનો ખૂણો પૂછ્યો છે, કેટલો થશે? 30. આ તમારો આન્સર. સાવ સિમ્પલ છે દોસ્તો. તમને પૂછ્યું છે ઘડિયાળનો એક કાંટો 3 ઉપર છે ને બીજો કાંટો 2 ઉપર છે. આ બંને કાંટા વચ્ચેનું અંતર તો તમને ખ્યાલ છે કે ટોટલ 90 છે. કલાક 30 30 ની છે તો 2 3 વચ્ચે કેટલો છે? 30 નો હશે. ઓકે, આગળનો જોઈએ. તો દોસ્તો, જીપીએસસી ક્લાસ 1 to 2019 માં ક્વેશ્ચન પૂછવાનો હતો કે 3 અને 40 કલાકે મિનિટ કાંટો અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો શોધો. ઓકે, તો પહેલા તો 3 અને 40 તો કલાક કેટલી? 3 અને મિનિટ છે 40. થીટા આપણી પાસે છે 11/2 મિનિટ માઈનસ 13 અવર. ઓકે, આમાં મૂકો તો 11/2 મિનિટ કેટલી છે તો કે 40 માઈનસ
કલાક કેટલી છે તો કે 3. ઓકે 20 દુ 40, 11 ગુણ્યા 20 એટલે 220. તમને લાસ્ટ આપણે કેલેન્ડરના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું કે પહેલો બીજો એમને મૂકી દેવાનું, વચ્ચે છે આ બંને વચ્ચેનો સરવાળો, 2 ને 20 એમને વચ્ચેનો સરવાળો 11 આડે ગુણાકાર હોય ત્યારે. ઓકે દોસ્તો, માઈનસ 3 તેરી 9. ઓકે 220 માંથી 90 જાય તો 130. 130 ડિગ્રી છે તમારો આન્સર. 130 ડિગ્રી ખૂણો બનશે 3 ને 40 વચ્ચે. દોસ્તો સાવ સિમ્પલ છે. જીપીએસસી લેવલની એક્ઝામમાં દોસ્તો આ ટાઈપના ક્વેશ્ચન જાજા પૂછાય છે. એક ખાલી એક સૂત્ર યાદ રાખવાનું છે, 1 માર્ક તમારો રોકડો છે. ઓકે હવે જીપીએસસી જે ડીવાયએસઓ લેવાય છે સુપર ક્લાસ 3, એમાં 2018 માં એક ક્વેશ્ચન પૂછાણો હતો કે 12 ને 48 કલાકે કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચે મિનિટ કાંટા કરતા કેટલા ડિગ્રી પાછળ હશે. કલાક કાંટો છે મિનિટ કાંટા કરતા કેટલા ડિગ્રી પાછળ હશે. ઓકે દોસ્તો, તો આપણે પહેલા ઘડિયાળ જોઈને આપણે જોઈ લઈએ કે કઈ રીતે હશે. તો 12 ને 48 થઈ હશે દોસ્તો. તો ઓકે આ 12 1 11. ઓકે 48 દોસ્તો હશે એટલે આપણે જોઈએ તો 45. 48 આયા હશે મિનિટ કાંટો, અને 12 ને 48 થઈ હશે તો કલાક કાંટો 12 ઉપર તો નહીં, ઓલમોસ્ટ 1 પાસે પહોંચવા એવો હશે. ઓકે દોસ્તો, તો કલાક કાંટો છે એ મિનિટ કાંટા કરતા કેટલા ડિગ્રી પાછળ છે. ઓકે પાછળ છે એટલે આ કાંટો પાછળ છે, આગળ છે. ઓકે દોસ્તો, તો આપણે આ ખૂણો શોધવાનો છે દોસ્તો. હવે દોસ્તો આપણે આ ખૂણો શોધી નાખીએ તો તમને ઓટોમેટિકલી આ ખૂણો મળી જાય. 360 માંથી બાદ કરી નાખો તો પહેલા આપણે શું નોર્મલ સૂત્ર છે થીટાનું, 11/2 મિનિટ માઈનસ 30 અવર. આની અંદર આપણે વેલ્યુ મૂકો 11/2 મિનિટ કેટલી છે તો કે 48 માઈનસ 30 કલાક કેટલી છે તો કે 12. દોસ્તો 24 દુ 48 અને આપણે વાત થઈ 11 અને 24 નો ગુણાકાર એટલે 2 ને 4 અને આ બેનો સરવાળો 6. 264 માઈનસ 12 તેરી 36 360. ઓકે મળી ગયા. હવે આમાંથી તમે બાદ કરશો એટલે તમને મળશે 96. ઓકે દોસ્તો, હવે 96 ને પછી તમારે 360 માંથી બાદ કરો એટલે તમારો આન્સર મળે. પણ આપણે 96 ને 360 માંથી બાદ કરવાના છે તો તમને શું મળશે 264. કેમ કે આમાંથી 360 માંથી 264 બાદ કર્યા તો આપણે શું જોઈએ છે, આ જોઈએ છે એટલે 264 છે તમારો આન્સર. ઓકે દોસ્તો, 96 મળ્યા, 360 માં 96 બાદ કરો એટલે તમને મળશે 264. ઓકે 264 તમારો ખાસ આન્સર છે. આવી ગયો તમારે કે 12 નો 48 માં 12 કલાક કાંટો છે મિનિટ કાંટા કરતા 264 ડિગ્રી પાછળ હશે. ઓકે દોસ્તો, ચલો આગળ આપણો એક્ઝામ્પલ જોઈએ. દોસ્તો અસિસ્ટન્ટ ડેપો મેનેજર, મેં તમને રીઝનિંગના ઇન્ટ્રોડક્શનમાં કીધું હતું ખાસ કે જે નાગરિક પુરવઠા તરફથી જે એક્ઝામ લેવાય છે અસિસ્ટન્ટ ડેપો મેનેજર અથવા ડેપો મેનેજર, એની અંદર જે મેથ્સ રીઝનિંગનો પોર્શન હોય છે 75% દોસ્તો. ખાસ મોસ્ટ આઈએમપી રીઝનિંગ સબ્જેક્ટ છે એના માટે મોસ્ટ આઈએમપી છે. જે લોકો ડેપો મેનેજર અથવા અસિસ્ટન્ટ ડેપો મેનેજર અથવા ઓફિસ અસિસ્ટન્ટની તૈયારી કરતા હોય દોસ્તો, એના માટે ખાસ મહત્વનો છે. તો એની અંદર એક ક્વેશ્ચન પૂછવાનો હતો કે 4 અને 30 વચ્ચે કલાક અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો શોધો. તો સેમ ખૂણાવાળા દાખલા દોસ્તો મોસ્ટ આઈએમપી છે, બધી એક્ઝામમાં એક જ હોય જ છે. એટલે આ સૂત્ર છે એ તમે ગોખી જ નાખજો, 11/2m * 1330h. ઓકે દોસ્તો, 11/2 મિનિટ કેટલી છે તો કે 30 અને 30 ગુણ્યા કલાક છે 4. ઓકે 15 દુ 30, 11 ગુણ્યા 15 એટલે 1 અને 5 અને આ બેનો સરવાળો 6. ઓકે માઈનસ 3 4 12 120. 165 માંથી 120 બાદ કરો એટલે 5 માંથી 0 જાય એટલે 5, 6 માંથી 2 જાય એટલે 4, 1 માંથી 0 45. ઓકે 45 ડિગ્રીનો ખૂણો બનશે 4 ને 4:30 વાગ્યા હશે ત્યારે. આ સૂત્ર ન હોય તો તમે આ રીતે ગ્રાફિકલી બી જોઈ શકો કે 4 ને 30 થઈ હશે તો મિનિટનો કાંટો હશે 6 ઉપર અને 4 ને 5 એની વચ્ચે હશે કલાકનો કાંટો. હવે તમને વાત કરી કે આ 1 કલાક એટલે કેટલા ડિગ્રી થશે 30 અને અડધો કલાક એટલે 15, 30 નું અડધું, આ ટોટલ એટલે 90 અને આ 90 થઈને 360 થશે. તો આ રીતે તમે જોઈ શકો 30 + 15 કેટલા થશે 45. જો તમને આવું યાદ ના આવે તો તમે ગ્રાફિકલી બી જોઈ શકો છો કે ભાઈ આટલું 90 છે તો 1 કલાક 30 નું થશે અને અડધો કલાક 15 નું થશે. 30 + 15 એટલે કે 45. ઓકે દોસ્તો, ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે.
હવે એક LRD કોન્સ્ટેબલ 2019 માં આપણે એક હતું દાખલો કે ઘડિયાળના સેકન્ડ, મિનિટ અને કલાકના કાંટા વચ્ચે કયા પ્રકારનો ખૂણાની જોડ બનતી નથી. ઓકે દોસ્તો, તો એ ઘડિયાળ છે દોસ્તો, એની અંદર એક કેન્દ્ર બિંદુમાં રહી અને કલાકનો, મિનિટનો અને સેકન્ડનો કાંટો રહેલો છે દોસ્તો. તો અલગ અલગ રોટેશન થતું હોય કલાકના, મિનિટના, સેકન્ડમાં, એટલે અલગ અલગ ટાઈપના ખૂણાઓ રચાતા હોય છે. કાટખૂણો રચાતો હોય છે, એવી રીતે પૂરક કોણ રચાય કે જેના બંનેનો સરવાળો, બંને ખૂણાનો સરવાળો 180 થતો હોય. ખોટી કોણ રચાય એટલે કે બંને ખૂણાનો સરવાળો 190 થતો હોય. એ રીતે રેખીય કોણ રચાય. પણ કયા પ્રકારનો કોણ ના રચાય? તો કે યુગ્મ કોણ. યુગ્મ કોણ એટલે શું? તો કે Z. ફર્સ્ટ ઓફ ઓલ યુગ્મ કોણમાં તો બે કેન્દ્ર બિંદુ જોઈએ, આ એક અને બે. ઘડિયાળમાં કેટલા કેન્દ્ર બિંદુ હોય? એક જ હોય. એટલે તમારો આન્સર આવશે યુગ્મ કોણ. કે ઘડિયાળના સેકન્ડ, મિનિટ ને કલાકના કાંટા કોઈ બી રીતે રોટેટ થાય, પણ દોસ્તો ખોટી કોણ બનાવે, પૂરક કોણ બનાવે, રેખીય કોણ બી બનાવે, પણ યુગ્મ કોણ ના બનાવી શકે, કારણ કે એની અંદર બે કેન્દ્ર બિંદુ જોઈએ, જ્યારે ઘડિયાળમાં એક કેન્દ્ર બિંદુ હોય છે. એટલે ખાસ યાદ રાખજો કે આ રીતના તમને ઘડિયાળ રિલેટેડ એવો ક્વેશ્ચન બી પૂછાઈ શકે. તો દોસ્તો PSI 2017 માં એક ક્વેશ્ચન પૂછાણો હતો કે 8 અને 30 કલાક વચ્ચે, મિનિટ અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે. ઓકે દોસ્તો, તો ફર્સ્ટ ઓફ ઓલ તો તમારે સૂત્ર યાદ જ છે થીટાનું. 11/2 મિનિટ એટલે કે 30 માઈનસ 30 કલાક. ઓકે, 15 દુ 30, 1 ને 5, 1 ને 5 6, 165. ઓકે દોસ્તો, માઈનસ 8 થી 24, 240. અમે તમને કીધું એમ કે ભાઈ નાનામાંથી મોટું બાદ કરવાનું છે, માઈનસ આન્સર આવશે, પણ આન્સર આપણો ઓલવેઝ ખૂણો પોઝિટિવ જ હોય, એટલે માઈનસ આવે તો બી પ્લસ લઈ લેવાનું. એટલે 240 માંથી તમારે 165 બાદ કરી નાખવાના. ઓકે, એટલે તમારો આન્સર છે 75 ડિગ્રી. ઓકે દોસ્તો, એવી રીતે નો આવે તો તમારે આ રીતે કરી શકો તમે. 8 ને 30 થઈ છે એટલે 8 અને 9 ને આવલાની વચ્ચે હશે અને આયા હશે 30. ઓકે, આ 30 30 60 ને 15 75, 6 થી 7 30, 7 થી 8 30 અને 8.5 થશે. એટલે જો 8 ઉપર નહીં હશે, 30 મિનિટ આગળ વધ્યો એટલે કલાક કાંટો હોય તે અડધો આગળ વધ્યો હશે, એટલે આ છે 15. 30 ને 30, 60 ને 15, 75. ઓકે દોસ્તો, એ રીતે બી તમે કરી શકો, આ રીતે બી કરી શકો. એ રીતે PI 2017 માં ક્વેશ્ચન પૂછાણો હતો કે 3 ને 40 કલાકે. તો 3 ને 40 આપણે થીટા મૂકી દો, 11/2 * 40 માઈનસ 30 * અવર એટલે કે 3. ઓકે, 20 દુ 40, 220 માઈનસ 3 90. ઓકે દોસ્તો, 220 માંથી 90 જાય એટલે 130. આ તમારો થશે આન્સર. ઓકે, મોસ્ટ ઓફ એક્ઝામમાં દોસ્તો થીટા વાળા ક્વેશ્ચન હોય જ છે કે ભાઈ કલાક અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો શોધો. એટલે આ તમારે થીટાનું સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. હવે આગળ જોઈએ કે GPSC 2018 માં ક્વેશ્ચન પૂછાણો હતો. શું હતો? તો કે ઘડિયાળનો મિનિટ કાંટો 20 મિનિટ બાદ પોતાની મૂળ સ્થિતિ સાથે કેટલા અંશનો ખૂણો બનાવે. તો આમાં ઘણા એમ થઈ ગયું ભાઈ આપણે ધારી લઈએ 12 વાગ્યા હતા અને 20 મિનિટ થઈ, તો 12 ને 20 થઈ, તો 12 ને 20 નો ખૂણો આપણે શોધી નાખીએ એટલે આપણને મળી જાય. પણ દોસ્તો ખાસ રકમ વાંચજો, પોતાની મૂળ સ્થિતિ કીધી છે, એટલે 12 ને 20 થયું હોય તો કલાક કાંટો છે 20 મિનિટ આગળ વધી ગયો હોય, 1 ને 12 ની વચ્ચે આવી ગયો હોય દોસ્તો, એટલે આપણે 12 અને 20 વચ્ચે શોધવાની છે દોસ્તો. એટલે આપણે તમે ગ્રાફિકલી જોઈ લો તો 12 વાગ્યા છે ને 20 મિનિટ બાદ, 20 મિનિટ બાદ એટલે કે 4 ઉપર હશે કાંટો અને કલાક કાંટો હશે 12 ઉપર. આપણે આ ખૂણો શોધવાનો છે દોસ્તો. તો આ ખૂણો તમને ખ્યાલ જ છે 90 છે અને કલાક કેટલા હોય તો કે 30. તો કે 90 + 30 કેટલા થયા? 120. આ તમારો આન્સર 120 ડિગ્રીનો ખૂણો તમારે બનશે દોસ્તો. એટલે ખાસ યાદ રાખજો, 12 ને 20 કરીને તમે આન્સર ના લખ્યા હોતા, બાકી તમારો ખૂણો છે ખોટો આવશે. તમારે શું કીધું છે કે 20 મિનિટ બાદ એટલે કે કલાક કાંટો 4 ઉપર હશે, મિનિટ કાંટો અને કલાક કાંટો 12 ઉપર મૂળ સ્થિતિ સાથે પૂછ્યું છે. એટલે 12 ને 4 વચ્ચેનો ખૂણો કેટલો થશે તો કે 120. દોસ્તો આ રીતે ખૂણાવાળા આ રીતે અલગ ટાઈપના પૂછી શકે તમને. આપણે વાત થઈ કે ઘડિયાળના અલગ અલગ કાંટાઓ છે કે કયા પ્રકારના કોણ બનાવે છે અને અલગ અલગ ઘડિયાળના ક્વેશ્ચન તમારે પૂછે, પણ મોસ્ટ ઓફ તો તમારે થીટા વાળો એટલે કે ખૂણો શોધવાનો જ ક્વેશ્ચન પૂછાશે. એટલે ખાસ થીટા છે 11/2 મિનિટ માઈનસ 30 ઓવર ગોખી નાખજો, યાદ રાખી લેજો, પાકો કરી લેજો દોસ્તો. આજના લેક્ચરમાં તમને બધા અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ પૂછાણા
હવે તમારા ધ્યાનમાં બી હવે એક્ઝામના ક્વેશ્ચન હોય જ્યાં તમારાથી સોલ્વ ના થતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો દોસ્તો. કઈ ના ખબર પડી હોય તો કોમેન્ટ કરો. ઓકે, બનતા લોકો સુધી પહોંચાડો દોસ્તો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાય, ટેક કેર, સી યુ સૂન.